કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. અને જણાવો. જણાવવાનું તો એમ पहले मैं बहुत ब्लैंक रहता था तू स्टैंड अप ना छोड़ भाई. और फिर मैं बोलने लगा वो सर की वजह से એ ટાઈપનું થાય એટલે સ્ટેન્ડ અપ કરવાનું જ હતું મારો વિચાર એ જ હતો પણ હવે ઘરેથી એમ કીધું કે કોમેડી ને એવું નથી કરવું તારે તો કંઈક બીજું કરે એમ તો મેં સરને એકવાર બતાડી હતી એક એડ મેં કરેલી હતી ટ્રાન્સલોબ વાળાની તો સર કે આમાં સારું કરે તો આ કરે તારે એમ તો પછી સરે કીધું ને કર્યું ને અત્યારે એમાં ઇન્કમ પણ શરૂ થઈ ગઈ ફોલોઅર્સ નથી પણ વ્યૂઝ ને બધું આવે અને એક ઇન્સ્ટિટ્યૂટમાંથી કોકે મેડમે ફોન કર્યો હતો ઈ કે એટલો યંગ છોકરો બોલે છે સારું જ બોલે છે તો એની પાસેથી ને એડ કરાવો ત્યાં જઈને પછી વક્તા વીર વાળાની એડ કરી રાખી કે આરજે વીર પાસે શીખો તો વેલ ડન વેલ ડન. પછી હવે બધા વિડીયો મારી પાસે જ બનાવે છે ઈ. અને એને તે રેફરન્સ આપ્યા ઘણા બધા વેલ ડન વેલ ડન. હજી એક વસ્તુ કે પ્લીઝ પ્લીઝ પ્લીઝ. એક્ઝામમાં તો હું નહોતો બોલી શકો ઇન્સ્ટન્ટલી સ્ક્રિપ્ટ નહોતી બની મારથી પણ જેમ દ્રષ્ટિ મેડમે કીધું કે ભાઈ કરવું પડે આવું ક્યારેક આવું થાય અને એવું થયું તે હમણાં જ તે એક વેડિંગ શૂટ જવાનું હતું કંઈક આ બધું રાખે ને ચણિયા ચોળી ને એવું બધું તો એના માટે જવાનું હતું મેં સ્ક્રિપ્ટ અલગ તૈયાર કરી હતી ત્યાં જઈને ગયો ને તો એ કે હવે આવું નથી કરવું ભાઈ કોમેડી વાળું થોડુંક એવું હોય ને થોડુંક મજા આવે એવું કર તો ત્યાં ઇન્સ્ટન્ટલી તે સ્ક્રિપ્ટ બનાવી અને તે એમ થયું હા ભલે 1 કલાક થઈ પણ બની ગઈ વેરી ગુડ વેરી ગુડ. અને એની મજા આવી ઘડી યસ હા, યસ. આવ્યું. સો હી ડીડ ઇટ. કોંગ્રેચ્યુલેશન્સ. હજી એક વસ્તુ કીધું કહેવાય જ ને ભાઈ. બે વસ્તુ કીધું બે કહી દે. એટલે આવું કઈ વિચાર્યું નતું કે આમાં દઉં હું મારે શું હતું ખબર ક્લાયન્ટ હારે વાત કઈ રીતના કરી ને એ બધું મારે શીખવાનું હતું હવે કીધું હવે આવડી ગયું તો આ કરી નાખ્યું કાંઈક અને મને નહોતી ખબર કે આરજે વીર એવું બધું કાંઈ આમ સરના વારામાં નહોતું ખબર કાંઈ તો મારા મામાએ આમ નામ નક્કી કરી નાખ્યું ને ડાયરેક્ટ ફી ભરી દીધી પૂરેપૂરી કે એ બહુ સારું કરાવે છે ને એવું બધું અને કરાવે છે અને શીખી ગયો વાહ.